વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખ્યો છે। આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી। ધોરણ 10 અને 12ના પરિણામ બાદ આવકના દાખલા કાઢવા માટે હાલાકી પડી રહી છે। એજન્ટો પૈસા લઈને 2 કલાકમાં દાખલો કાઢી આપતા હોવાના આરોપ પણ લાગ્યા। લોકો રાત્રે 2 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેતા હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે। ફોર્મ ભરવા માટેનો સમય નક્કી હોય છે, તારીખો નક્કી હોય છે। એ દરમિયાન જ ફોર્મ ભરવાનું હોય છે અને એ દરમિયાન આ લોકોને દાખલાઓ મળતા નથી, તો મુશ્કેલીઓ ઊભી થાય છે, લાંબી લાંબી કતારો લાગે છે। તો દર વર્ષે જે સમસ્યાઓ ઊભી થાય છે, તો 15-20 દિવસ માટે કોઈ વ્યવસ્થા કરવી, સ્ટાફનો વધારો કરવો, રોજે રોજ દાખલા કેવી રીતે લોકોને મળી જાય એની આખી વ્યવસ્થા ઊભી કરવી, એ કંઈ બહુ મોટી વાત નથી, થઈ શકે એવી પરિસ્થિતિ છે। પણ મને ખબર નહીં પડતી કે દર વર્ષના અનુભવ છતાં આ જ સમયગાળા દરમિયાન શા માટે આવી વ્યવસ્થા ઊભી કરવામાં નથી આવતી, ને એટલા માટે મેં આજે પત્ર લખ્યો છે।